આપણે ધૂનો ગાતા હોય તો બેનો ગાય કે વાતું કરો તો મારા શ્યામની રામની રે બીજી વાતું ન કરીએ. હા, એ હાસું છે કે વાતું કરો તો મારા રામની રે બીજી વાતું ન કરીએ. એ આપણે ગાવી છીએ. ભાઈ ભજન કરો તો ભગવાનનું કરો, અને કર્યા જેવું છે ને એ છે. વાતું તો આપણે છે ને ભેગા થઈ એટલે તરત જ તે ચાલુ કરી દઈએ, ભજન ન કરવી. અને કેવી કાં 1700 ભાવ થયા કપાના, 1800 ભાવ થયા બે ત્યાં લગી. અને અત્યારેનો આ પીડી અત્યારનો માહોલ એ આવ્યો છે અત્યારે પાછો કપાસિયા સોંપવાનો, ડીપું લાંબી કરવાનું, આ તે એ બધું અત્યારે માહોલ એ કરવો બરોબર છે. જેટલું આપણે સવારમાં જાગીને વાડીએ જઈએ ને એટલે બાપા એ પુરુષાર્થ તો કરવું જોઈએ, એ કોઈ નિષેધ નથી. પણ છે ને પછી સત્સંગી ભેગા થાય એટલે ઘડીક ભગવાનની વાતો કરવી, ઘડીક સત્સંગ કરવો. ટાઈમ મળે એટલે ભાઈ લીમડાની છાંયે બેઠા હોય ને, ભલે પોરો ખાવા બેઠા હોય તો પોરો ખાતા હોય ને ઘડીક આમ ભગવાનના સમરણની યાદી કરજો, આંખી વિશે ઘડીક બેસજો ખરા, પરસેવો ઘડીકમાં સુકાઈ જાય અને શીતળતા આવે એટલે ભગવાનનું સ્મરણ કરાય. પછી બેઠા બેઠા મનના છે ને ખોટા ઘાટ ન ઘડાય, સંકલ્પ વિકલ્પો ખોટા ન કરાય. ભાઈ ભજન કરાય. ભજન કરવાથી જ છે ને આ જગતમાં નિસ્તારો છે, બાકી નિસ્તારો કોઈનો થયો નથી અને થશે પણ નહીં. ભગવાન જેની હારે હતા, જેને રામચંદ્ર ભગવાન કહેવાય, મર્યાદા પુરુષોત્તમ, એ આવ્યા તોય તે જે જાણવાવાળા જાણી ગયા પૂર્ણ રીતે, અને ન જાણવાવાળા તોય કોઈ જાણ્યા નહીં, હારે રહેતા. તો કૃષ્ણ પરમાત્મા આવ્યા તો તત્વ સ્વરૂપે ભગવાન છે એવું જાણવાવાળા જે હતા, 5 પાંડવો, દ્રૌપદી અને વિદુરજી, વિદુરની પત્ની, વ્રજની ગોપીઓ, આ ગુરુ દ્રોણ, ભીષ્મ પિતા, વિદુરજી, વિદુર પત્ની, આ બધા જે હતા ને એને પામવાવાળા એ જાણી ગયા. બાકી તો છે ને ભગવાનને બંધી બનાવવા સારું થઈને દોડ્યા હતા અને જાદુગર કરતા હતા કે એની પાસે જાદુગર છે. એટલે ભગવાનને છે ને કોઈ ઓળખી ગયો નહીં. અને એ સમયમાં જો એવું થયું હોય તો અત્યારે બાપા કળીકાળ છે. આ હળહળમાં એ સ્વરૂપે દર્શન દેવાના નથી. આપણે તો છે ને શબ્દ ઘટોઘટમાં જે બોલી રહ્યો છે એને ઓળખવાનો છે અને ભજન કરી અને અનુભવ કરવાનો છે. એટલે ધરાઈને ભજન કરાય. ભજન કર્યા સિવાય છે ને આત્માનું કલ્યાણ થાય એવું જ નથી કોઈ કાળે, કોઈ સમયે. અને પોતાની મનવર્તી છે એ તમે 12 વર્ષ નહીં 100 વર્ષ સુધી સત્સંગ સાંભળશો ને તોય તે સુધરશે નહીં. ભજન થકી છે ને મનવર્તી પાછી વળે અને સુધરે. એટલે સુધરશે નહીં એનું કહેવાનો ભાવાર્થ એમાં છે કે આપણને જ્ઞાન થઈ જાય કે ભાઈ આ ન કરાય, આ ન કરાય. એ બધું માહિતી જ્ઞાન થાય ને પોતાને એ અંદર હોતને ઉતરે કે આ સત્ય છે ને અસત્ય છે. પણ પોતાને નિભાવવાનો સમય આવે અને પસાવવાનો સમય આવે ને એટલે નિભાવી ન શકે, પસાવી ન શકે. અને આ સમયની અંદર કળીકાળની અંદર જોઈ છીએ બાપા કે આપણે બેહવા ગયા હોય, અમતા ક્યાંક બેઠા હોય, સત્સંગી ન હોય અને બીજા માણસો વાતો કરતા હોય તો એવી ચર્ચા આપણે સાંભળતા હોય. આપણે તો સમરણ ચાલુ હોય, ભગવાનનું નામ લેતા હોય, બીજા માણસો એવી વાતો કરતા હોય કે ભાઈ અનિતિનું હૃદય ને હો, કોકનું ખોટું ન કરાય, મજારો આમ ન કરાય, અને કોઈને છે ને શેઠે આગળ પાછું ન કરાય. એ અનિતિનું ટકે જ નહીં. તમે સુખે રોટલો ન ખાઈ શકો, આવી બધી વાતો કરતા હોય. પણ પછી પોતે જ પાછા એ કરતા હોઈએ. આપણે બીજાને સલાહ દેતા હોય કે ભાઈ ધ્યાન રાખવું, આ ન કરાય, મજારો ન ખવાય, અનિતિ ન કરાય, કોઈને દુઃખી ન કરાય, એમાં આપણે સુખી ન થઈએ. અને છે ને ભાઈ વ્યાજવટાનું ન કરાય, આમાં માણસને દુઃખી ન કરાય. અને આપણે પછી 2% 3% અને આમાં માણસને રોવરાવીને લેતા હોઈએ. આપણે નિભાવી ન હોય કે સમજ્યા. અત્યારે આ પીડીઆર જગતની અંદર વધારે છે, બરાબર. એમાંથી આપણે લીધા જેવો ગુણ એ છે અને ભગવાનને પ્રાર્થના કરવાની છે, હે ભગવાન અમારા જીવનમાં આવું કાર્ય ન આવે. પૈસા સારું થઈને ઓહો કેવું કર્મ થાય છે, આમાં માણાનું જે થવું હોય એ થાય. આપણે શાંતિ છે ને ભાઈ, એ શાંતિ છે ને 5 દી પૂરતી છે. પછી કેવડી મોટી અશાંતિ આવીને ઊભી રહે
એનું કોઈ નક્કી નથી. એટલે શાંતિ તો હંમેશની માટે છે ને ભગવાનના નામમાં છે, ઈશ્વર ભક્તિમાં છે. તમે ગમે એટલો વરા સુધી સત્સંગ સાંભળશો, પણ જીવનની અંદર રેણી, સંયમ અને સત્સંગને સ્મરણ અને ભજન નહીં થાય ને તો એ બધું નકામું છે. ભજન સ્મરણ જ્યાં લગી ન થાય ને ત્યાં લગી મનની સ્થિરતા જે કરી હોય ને એ થાય નહીં ભજન સિવાય. ભજન થકી જ તે મનની સ્થિરતા થાય, અને ભજનમાં જ તે જે આનંદ મળવાનો છે ને, અખંડ આનંદ છે ને, સંતોનું કહેવું એવું છે તે પોતાના ઘટમાં છે, એની ભજન થકી વસ્તુની પ્રાપ્તિ આપણને થાય છે, બાકી નથી થતી. એટલે ગંગા સતીમાં એ કીધું કે યોગી થવું હોય ને તો તમે સંકલ્પ વિકલ્પને તમે ટાળો. આપણા જીવનની અંદર જે સંકલ્પ વિકલ્પ થતા હોય છે ને એને ટાળવાનું કીધું છે, અને આદરો તમે એ અભ્યાસ. અને સંકલ્પ વિકલ્પ લય થઈ જાય ને એટલે સમાધિ અવસ્થા પોતે આ તનની શુદ્ધબુદ્ધ પણ ભૂલાઈ જાય અને સમાધિ લાગી જાય. અને સમાધિ લાગે ત્યારે તો યોગી કહેવાય. અને યોગી થવું હોય તો કે સંકલ્પ વિકલ્પને નો ત્યાગ કરો તમે. આપણે સંકલ્પ જેને છે ને વિચારનું સ્ફુરણ થયું ને એને સંકલ્પ થયો કહેવાય. સંકલ્પ થયો કહેવાય કે પણ આપણે બિયારણ તડાકા કરશું, પછી સંકલ્પ થયો ને એની પાસે વિકલ્પની લાઈન થાય, એ ઉતારો કેવો લે, એને આટલું આમ થાય ને આટલું આમ થાય ને આટલું આમ, એ વિકલ્પ થયો. એક સંકલ્પ થાય એની પાછળ વિકલ્પ. સંકલ્પ તો ખાલી એક થાય જ તે, પણ વિકલ્પ બહુ આકરો છે. તો એ સંકલ્પ ન થવો પડે, વિકલ્પ ન થવો પડે. એનો ગેપ પડવા દેવો જોઈએ ને. એ છે ને શ્વાસ ઉશ્વાસ એનું ભજન છે ને, સવાર ઉપડ્યો ને સવાર બેઠો એને મહામંત્રનું જોડાણ બરોબર છે ને, એમ જ મનની સ્થિરતા અને સુરતા એમાં જ રહેવી જોઈએ. અને સંકલ્પ વિકલ્પની સ્ફૂર્તિ થઈને એટલે પોતાના સાધકને ખ્યાલ આવી જોઈએ પડે કે આ થાય છે. આ તો સૌ બાપા વાતું છે હો વાલા. આ બાકી સંકલ્પ વિકલ્પ છે ને લય કરવામાં નેવાના મોજ ચડી જાય. ઘડીક થાય ને વળી પાછ સંકલ્પ થાય, માન કરીને સ્થિરતા થાય ને ત્યાં કાંક ના કાંક ઉત્પન્ન થાય, વળે ઉત્પન્ન થાય ને વળી પાછું હેઠું બેહાર્યું મન ઠેકડે સડતું. હા, એટલે અને એ તે છે ને સંકલ્પ વિકલ્પ થાય થોડોક ભજનમાં બેહવી ને 2-3 કલાક તો કાંક થોડાક લઈ થાય, સ્મરણ કરીએ તો થાય. બાકી 15-20 મિનિટ બેહવી એમાં સંકલ્પ વિકલ્પ લઈ શું થાય? 15-20 મિનિટમાં કાર્ય ન થાય. થોડુંક બેહો ને ઘડીક કલાક 2-3 કલાક તો ભગવાન કૃપા કરે. અને ભગવાન પાસે ગુરુ મહારાજ પાસે આરતી કરવાની, હે ભગવાન, આમ કઈ થોડું હોય. એક સંતનું જીવન એવું જોયું કે બહાર ગયા ફરવા. તે છે ને 2 બાજુ હુતેલા અને 2ના નાકોરા ગજવે. 2ના નાકોરા એટલા ગાજે ને તે સંતને ઊંઘ ન આવી. પછી બેઠા ને જાગ્યા, હે ભગવાન, હે મારા રામ, આમ થોડું હોય કાંઈ? તો 2 જાગી ગયા. અંતરનાદમાં એટલી તાકાત પડેલી છે, તરત રામ સાંભળી જાય. એટલે હૃદયથી ને ભગવાનને ભજો, અંતરથી ને ભજો, અંતરનાદથી એને યાદ કરો તો મારો રામ સાંભળવાનો જ છે. પ્રેમથી, ભાવથી. અને આપણે વારંવાર પેલા સત્સંગમાં કહી ગયા કે કમાણી તો બાપા ભાવમાં પડી છે. કભાવમાં કાંઈ કમાઈ છે નહીં. ભાવ કમ હોય તો કાંઈ થોડોક કમાણી થાય. પછી ગમે ના તમારે નજર નાખવાની, ભક્તિના પંથે હાલો તોય ભલે, અને સંસાર વ્યવહારની દ્રષ્ટિએ તમે હાલો ને તોય ભલે. અને બુદ્ધિ આપણી એવી પછી છે ને ભાવ નહીં થાય ને કભાવ તો ભાવમાં કમ પડે ને એટલે શબ્દ જ્ઞાન હોય ને એટલે મને બાપા જીવનમાં અનુભવ થયો છો વાલા. એટલે કહું છું કે બુદ્ધિ છે ને પોતાની તર્ક થતી જાય. તર્ક થતી જાય કેવી થતી જાય કે હામાં માણીને હાચી વાત હોય ને તો તમે ખોટી પાડો. અને વાળીને છે ને એ તમને એ પછી એ ખોટી જ પાડવા તમે ખોટી ન પડે ત્યાં લગી તમારું મન છે ને વિપરીત થતું જાય અને અમુકથી ક્રોધ આવે. અને આવા છે ને જીવનના ઘણા દાખલા છે વાલા. આપણા એક છે નહીં એવું નહીં. દેવાજ પંડિતની આ જ પોઝિશન થઈ હતી. શોભાજીને છે ને દેવલદેવ અમથા બિચારા નહોતા બોલાયા. દેવલદેવ માએ
શોભાજીને 750નું ટોળું લઈ અને પંડિતાઈ કરતા અને છે ને સંતોની ભજનાનંદીની હાસી જે વાતો હતી ને અનુભવની વાતો હતી ને એની ખોટી પાડવા મીણ્યા હતા શબ્દ જ્ઞાનથી. અને એ માતાજીને દુઃખ થયું ને એમાં શોભાજી આવ્યા અને એ વાત એને કરી કે આમ થયું બાપા ગુરુ મહારાજને એમાં બોલાયા હતા. એટલે હાસી વાત છે ને એ ભજન ન કરતા હોય ને પોતાની તર્ક બુદ્ધિથી હોય ને એ વાળી છે ને ઓલું ડ્રેસ ઓલું કેટલું શીખણું કરી નાખે પણ કબૂલ તો કરે જ નહીં કે મારું ખોટું એમ. એટલે આપણી બુદ્ધિ છે ને તર્ક થતી જાય અને સત્યા પુરુષને અને જે ભજનાનંદી પુરુષો છે ને એને પાછા પાડી દઈશું આપણે અને સામુખથી ખોટો કર્મનો ભારો બેન્ચીમાં કાંઈ લઈશું નહીં. એટલે હંમેશની માટે સંકલ્પ વિકલ્પનો લય કરવા માટે શું કરવું પડે તો ગંગા સતીમાં એ કીધું કે કાયમ તમે આ અભ્યાસ કરો. આદરો તમે કાયમની માટે અભ્યાસ. તો કાયમની માટે અભ્યાસ આદરવાનો છે કયો તો બસ આપણને ગુરુ મહારાજે જે ધ્યાન કરી આપે જે યોગ બતાવ્યો ને એ યોગમાં એમનો રહ્યો અભ્યાસ એમને કાયમ કરી જ જાઓ જેટલો થાય એટલો. ઘર બાર સંસાર છોડીને કંઈ અભ્યાસમાં બે જવું એવું કાંઈ છે નહીં. ઘર સંસારનું કામ કરતાં કરતાં ત્યાં અભ્યાસ તો કરતા જ જાઓ. આ વિચાર કેમ આવ્યો આ વિચાર કેમ આવ્યો આ વિચારમાં મનની આસક્તિ છે એટલે જ આ આવ્યો. એમનો ખોજ કર્યા જાઓ. એટલે હરી ભજવા હોય તો તમે હિંમત રાખો અને જેને પરિપૂર્ણ સર્વમાં એનો છે સર્વમાં છે ને પરિપૂર્ણ એનો બધામાં વાસ છે. એને કીધું કે તમારે હરી ભજવા હોય ને તો તમે હિંમત રાખજો પાનભાઈ. હિંમત તો કાયમની માટે હિંમત રાખવી એટલે પૂરણ દ્રઢ વિશ્વાસ રાખવો. પૂરો દ્રઢ વિશ્વાસ રાખવું અને મનને છે ને હિંમત કાયમની માટે મોડ દીધે જ રાખવાનું. હિંમત રાખો ઢીલું પડવા જ ન દેવાય. અને મન ઢીલું પડી જાય એટલે તો બધાને ખબર જ છે કે શું સ્થિતિ આપણી થાય છે. મનને અને આ મન ઉપર જ તે બધી લગામ છે. મનને છે ને જાવું એના ભલે જાતું. આપણને એમ થાય ને કે 2 દિવસનું યાલું થયું માર્ગમાં કાંડા હમાણું પાણી હાલ્યું જશે ને અને એ સિઝન આવશે ગાડી વાડિયા જાય એ હોય નહીં. ઇલેક્ટ્રિક ગાડી હોય એટલે બંધ પડી જાય એટલે ઘરે ને ઘરે રહેવાનું છે. એટલે મન એમ કે વાડિયા જાય ને તો કે તારે જવું હોય જા પણ આ કાયાને ઊભી કરવી જ નથી. સવારમાં નાસ્તા પાણી કરીને એને મજાના એને ટાઢું અને ચોમાસામાં છે ને ભજન કરવાની મજા આવે ને એ પછી મજા ન આવે. ચોમાસામાં તો વધારે મજા આવે. ઠંડુ હવામાન હોય પરસ્યો વળે નહીં. 8 વાગે એને મજાના બેહી જ જઈ લાંબા ટૂંકા પગ કરીને ઊભા થયું લેવાનું થઈ 5 કલાક. ઘરના ક્યાં કંઈ ખાવાનું થઈ ગયું છે લાવો થાળી અહીંયા ખાઈને નાના ના લંબાયા 4 વાગે ઊભા થઈને વળી પાસ નાના ના બેઠા. બીજું જ કાંઈ છે નહીં. છેતરી ઓઢીને ઓલાને ઘેરે બેહવા જવાનું ઓલાને ઘેરે બેહવા જવાનું 5 જણા ભેગું થઈને બેહી અને ખોટો ટાઈમ કાઢો. હિંમત રાખો તે અને એ ખોટનો ધંધો એવો છે ને ન કરો. હિંમત રાખો કે મનને છે ને પાછું પડવા જ નહીં દેવાનું. સબરીબાઈ એટલી બધી શ્રદ્ધા રાખી અને એટલી બધી હિંમત રાખી આજ નહીં કાલ આજ નહીં કાલ આજ નહીં કાલ. એમ આપણે છે ને આ જન્મે ને ઓલા જન્મે આપણે આજ નહીં કાલ હું લેવાનું કે અને ભગવાનને મળવું હોય તો ભીતરમાં ગુરુ મહારાજને દર્શન દેવા હોય તો ભલે અને ન દે તો ભલે. દાડી કરીશું ને તો આપણને દાડી તો દેવાના જ છે. એમ આપણે કાંઈક કર્યું હોય છે ને તો ભગવાનને દે આવશે તો દેશે અને ન દે તો એની મરજી. પણ મારે તો છે ને ભગવાન તારું ભજન કરી જવાનું છે. હા મને આત્માનો અનુભવ થાય તોય ભલે ન થાય તોય ભલે પણ તારા અજંપા જે મળ્યા છે ને એ જેટલા જપાય ને એટલા જન્મે જપી લેવા છે. હાલતા ચાલતા નિરાજ મહારાજ કે હરતા ફરતા ધંધો કરતા ધ્યાન હરિનું ધરવું. નિરાજ કહે નિષ્ઠાનું ફળ તમારે અસત્યથી ઉધરવું. આ અસત્યથી તમારે સેટું રહેવું અને કાયમ નિષ્ઠાનું ફળ તો છે ને પ્રાપ્ત થાય છે. પણ કાયમની માટે હરીને હરતા ફરતા કીધું જ છે. ધંધો કરતા તે જેટલું થાય એટલું ધ્યાન હરીનું ધરવાનું રહે. અને એમ થાય ને કે આ થતું છે કે નહીં થતું જાય તો છે ને ક્યારેક તમે અનુભવ કરજો કે આપણે કામ કરતા હોય અને 500 વાગી ગયા હોય અને આપણા ઘરના નીકળ્યા હોય ભાવનગર ખરીદીમાં. પછી ફોન આવે કે આવ્યા નથી જે ઘીરે તો આપણને તરત ભલે કપા નીંદતા હોય દવા છાંટતા હોય ગમે કામ કરતા હોય પણ સ્મૃતિમાં તેમ કેમ થયું હોય છે એ આવ્યા છે કે નહીં આવ્યા વાહન મળ્યું છે કે નહીં એના એની સ્મૃતિ એના વિચારો તો ચાલુ જ રહે ને. એ તરત મન ના ગયું
હવે તો એને પાછું વાળવીને નામ સવણો રાખવું હોય તો રેક નો રે એ કરવું હોય તો થાય, ખોટા ઘોડા ઘડવાનું બંધ કરી દે. એટલે ગંગા સતીમાં એ કીધું કે હરી તમારે ભજવા હોય, આપણે હરી ભજવા છે, આપણે ભજવા જ છે, જાણે ભજવા છે એટલે આપણે આ બધા ભેગા થઈને બેઠા છીએ, તો હિંમત રાખો. ગંગા સતીમાં એ પાનબાઈને કીધું કે તમારે હરી ભજવા હોય ને તો પાનબાઈ તમે હિંમત રાખો. તો થોડીક હિંમત તો છે ને આપણે મનને રખાવી પડશે. હાવ માઇક આંગલું થઈને કોઈ રીશે ને એ મેળા નહીં આવે. એટલે કીધું કે હરી ભજવા હોય ને તો તમે હિંમત રાખો, અને જેને પરિપૂર્ણમાં સર્વમાં છે, એટલે ગંગા સતીમાં એ તો કીધું એનો પરિપૂર્ણ છે ને સર્વમાં વાસ તો છે જ તે. પરિપૂર્ણ પાછો કીધો, દેવળે દેવળે કરે વકારા પારક થઈને પરખો કોઈને બનાવ્યો પવન સરખો. એને તો અને છે ને કોઈકે કીધું બોલે એ બીજો નહીં, પરમાત્મા પોતે અજ્ઞાની ને રાંધળા એ તો અળગા રહીને ગોતે. મૂળદાસ બાપુ ગાઈ ગયા, આપે છો આયતમ રામજો ખબર વિનાનો હાલે ખોળતો, જીમ હિંડે ઝાંઝવાનું પાણી ડોળતો. એ કે તું આત્મરામ છો પણ તને ખ્યાલ નથી, તું એક જીવ ભાવમાં જીવ દિશા અજ્ઞાનતાનો સંગ થયો છે એટલે તું જીવ ભાવે છો, નહીતર આત્મરામ તો તું છો. અને છે ને આત્મદેવને ગોતવા તું બહાર દોડે. પણ મેન તકલીફ મૂળદાસ બાપુ કે શું છે, એ કે તારે પાખંડ રૂપી પલંગ પોઢવા, અજ્ઞાન સ્ત્રીનો સંગ, કરમની જડી કડિયું લ્યો, અને અજ્ઞાનતા રૂપી સ્ત્રીનો સંગ, કરમની જોડી કડિયું, અને ભરમરૂપી ભીડા ભૂંગળ. આ બધું આ અજ્ઞાનતા ને આપણે જીવનમાં ઈ જ છે. આપણે તો કર્મના કડિયું માથે જડી છે. પાખંડ કાંક ને કાંક પાખંડ કરવી, આપણે ખોટો દંભ કરવી ને વાલા, ભજન ન કરવી ને. અને આ માળાયું જટાન વધારીને છે ને ભગવો પહેરીને આપણે મેં કપડાં પહેર્યા આ છે ને આ માળાઓ પહેરતા હોય ને ભજન ન કરતા હોય ને, અને આ દાઢું ને એવું વધારીને પછી બધાને પગે લગાડતા હોય ને, અને દુકાનમાં કાંઈ માલ ન હોય, ગોડામાં હાવ ખાલી હોય ને, એ પાખંડ. સમજ્યા? તમારે સામે દ્રષ્ટાંત છે, જો આ જોઈ લેવાનું. ભજન ન કર્યું ને એટલે માનું ખાવ પાખંડ. એટલે પાખંડ રૂપી તો આપણે પલંગ પોઢવા છે. અજ્ઞાન સ્ત્રીનો સંગ, અજ્ઞાન સ્ત્રી એટલે પોતાની અજ્ઞાનતા, પોતાની વર્તી હા અજ્ઞાન જ છે. અજ્ઞાન એટલે જીવ દિશા, કરમની રૂ અને ભ્રમણા રૂપી ભૂંગળ ભીડા છે. ખોટી ભ્રમણાઓ થાય છે, ખોટા ભાસ થાય છે. મૂળદાસ બાપુ છે કે છે તું છો આત્મરામ, પણ તારી માથે આ બધું છે ને એટલે તને કાંઈ ગાંગડા વગળવા દેતા નથી. એટલે આપણને છે ને એ જ્ઞાન થવું જોઈએ કે ઘટોઘટમાં બોલી રહ્યો છે ને એ બીજો કોઈ છે નહીં. ઘટોઘટમાં બોલી રહ્યો છે ને એ બ્રહ્મ જ છે. પણ પછી પાછું એવું હોત થાય હો કે એક દ્રષ્ટાંત છે ને, ગુરુ મહારાજ ગુરુ કર્યા પછી સાધકને કીધું કે ભાઈ ઘટોઘટમાં બ્રહ્મ છે, એટલે બ્રહ્મને જોવો. કે હા બાપુ ઘટોઘટમાં બ્રહ્મ, હા કે ઘટોઘટમાં બ્રહ્મ, કાંઈ વાંધો નહીં. પછી હાલ્યા જતો હતો, એમાં એક હાથી હાલ્યો આવે, માથે માવત બેઠેલો, અને હાથી થયો ગાંડો. એટલે ઓલો ભાઈ હાલ્યો જતો એટલે ઓલે માવતે કીધું એ ભાઈ એક વાર ખાઈ જા, એક વાર ખાઈ જા. એ કે એ તો બ્રહ્મ છે, કે બ્રહ્મને થોડો વેડે, કે એ કે બ્રહ્મ છે. તે નો માન્યો. એટલે માવતે બહુ કીધું, અને પાય આવ્યો ને એટલે હાથીએ હુંજમાં લઈને ફંગોળીને નાખી દીધો. એ કે ગુરુ આવો બ્રહ્મ થોડો હોય, કે હા આ મને આમ કર્યું. એ કે તમે કહેતા હતા બધામાં બ્રહ્મ છે, કે બ્રહ્મ આવું. એ કે તને શું, એ કે શું થયું? એ કે આમ થયું. પછી કે ઓલો માથે માવત બેઠો, એ કે ઓલો માથે બેઠો તો એ બ્રહ્મ નથી કહેતો તને આખો ખાઈ જા, આખો ખાઈ જા, એમાં તને બ્રહ્મ ન દેખાણો. એમ આપણને છે ને ક્યારેક એવું થાય, સમજ્યા? બ્રહ્મ અમુકમાં દેખાય ને અમુકમાં બ્રહ્મ ન દેખાય, અને અમુકમાં બ્રહ્મ દેખાય અને અમુક પછી કાંઠલો પકડવાનો વારો થાય ને એમાં આપણને બ્રહ્મ ન દેખાય, એનો કાંઠલો આપણે પકડી લઈએ લ્યો, ત્યારે બ્રહ્મ ન દેખાણો. સમજ્યા? એવું નથી ભાઈ. પણ છે ને બધામાં બ્રહ્મ છે, પણ કેવી રીતનો છે? ચેતન સ્વરૂપે, પરિબ્રહ્મ તત્વ સ્વરૂપે છે ને ઘટોઘટમાં મારો નાથ બિરાજે. પછી એમ ક્યાંક બ્રહ્મ હોય ત્યાં કાંઈ કાંઈ વડકા થોડો કરે, બ્રહ્મ ગાળ્યું થોડો દે, બ્રહ્મ ઈર્ષા થોડો કરે, બ્રહ્મ અદેખાય ખરો. એ તો ભાઈ બધું કરવા વાળા છે ને એ ઝુખટિયા મારી કુલ રમે છે 5-25. સમજ્યા? ઈવડે એ છે ને એ બધા એ બધું કરવા વાળા છે ને એ તો પાછા બીજા જ છે.
એ આ ઘરમાં 5-25નું ટોળું પીડ્યું છે એવડે છે ને વિષયો છે બધા રાગ ને દ્વેષ ને અદેખાય ને ઈર્ષા ને કામ ને ક્રોધ ને લોભ ને મોહ એ બધા જુગઠિયા આવ્યા તું મહેમાન છે બધા એટલે વાયા વિષય થઈને એક તમે સમજો કે અત્યારે ઉનાળો છે અત્યારે ખરાખીરી લૂઝ આવતી હોય પછી તમે 2-4 વડો કોથળો તેમ કરી અને બુંગણ જેવડો બાંધી અને આખો કોથળો તમારે પલાળ દેવાનો પવન તો એનો ઈ જ છે પણ વાયા ઓલું કંતાન થાય છે કેવો ટાઢો થઈ જાય છે પછી એમ કે ઓહો બહુ ટાઢી હવા આવે અને ઓલ કરી જાવ તો પવન તો એનો ઈ જ શકાય પવન થોડો બદલ્યો છે પણ વાયા ઓલું કંતાન થયું પાણી વાયા એટલે ટાઢો થઈ ગયો ને એમ શબ્દ છે ને એ શુદ્ધ જ છે પણ વાયા જેવો વિષય થાય છે ને એવો એ ડોળો શબ્દ થાય છે બ્રહ્મનો દોષ નથી બ્રહ્મના કીર્તિથી બ્રહ્મ બોલો વાળો તો બોલે એ તો કમ્પ્લીટ જ છે અને એનો એ બ્રહ્મ નીકળી જાય તો આ ખોખું તો ખાલી આ ખોખાની કાંઈ કિંમત નહીં સારું છે અત્યારે એટલો બધો સમય નથી એટલે સારું છે કોઈક માડી વહી ગયા હોય બેનો વહી ગયા હોય તો પૈસાને લઈને જે છે ને નકર કે એ ખોખું ખાલી થઈ ગયું છે આ વાળ છે ને વાણંદને બોલાવીને કપાઈ નાખો એ 4,000-5,000 કિલો જાય એ બાળી દેવા ખોટા હા આવો વિચાર નહીં થાવ તો સારું છે એ હા નકર પૈસા સારું થઈને હું નથી કરતા હા નાકની સુકાઈ કોઈને રહેવા દેતા નથી એટલે હોનાનો બધો મોહ છે આપણને એટલે આ સ્વાર્થની એટલી બધી દુનિયા છે એટલે જેમાં મનની બાપા આસક્તિ છે ને એ પાછળ મન દોડાઈ જાય છે એટલે ઘટોઘટમાં બ્રહ્મ છે અને આપણે શુદ્ધ રહીશું અને આપણને બ્રહ્મ દેખાય છે તો ઘટોઘટમાં બ્રહ્મ દેખાય છે નહીંતર આપણને બ્રહ્મ અંદર દેખાવાનું નથી બ્રહ્મની કાંઈ અનુભૂતિ આપણને છે નહીં તો કાંઈ બ્રહ્મ બધી દેખાવાનો નથી સતારશા બાપુને એમ કહેવાય છે કે બ્રહ્મ દેખાણો એટલે અગરબત્તી લઈને બધી દોડતા હતા બહાર માણા નીકળે એટલે તરત મારો ઠાકર નીકળ્યો મારો ઠાકર કરીને એ બધાની આરતી ઉતારતા બધાને એમ થયું કે આને સહીકી ગયું હા દુનિયાએ જેને ગાંડા ગેડા એ તો હરિના મન હોશિયાર ગોવિંદ ગાંડો ગોવિંદનું ગીત ગાંડું ગાંડા સાંભળનાર તમે જોજો આ ગાંડાની વણઝાર ઈશ્વરના માટે ઈશ્વરના કાર્યમાં બધા જે ગાંડા થઈ ગયા છે એની સંતોએ વાતો કરી એટલે એને કીધું છે કે તમે છે ને જેનો પરિપૂર્ણ છે ને બધામાં વાસ છે ને એવું નિષ્ઠા રાખજો અને બાપા ચેતનમાં અણુમાં ભગવાન જ કૃષ્ણ એ કીધું જ છે ગીતામાં એ તો આપણને માન્ય છે બરોબર છતાંય ત્યાં આપણને જે અનુભવ કાંઈ હા એ પ્રમાણે આપણે રેણી નથી વાલા એટલે ગંગા સતીમાં એ કીધું છે કે રજોગુણ અને તમો ગુણનો આહાર ન કરવો પાનભાઈ અને સપનામાં ન કરવો ન કરવી આશા રજોગુણી અને તમોગુણી રજોગુણીને તો બધાને ખબર જ છે બાપા કે રજોગુણી જ્યાં લગી માયામાં માયાનું ચિંતવન થાય છે ને જ્યાં લગી પૈસાનું આ બધું જે બહાર છે પદાર્થ જેટલું દેખાય છે ને એટલું જેટલું ચિંતવન થાય છે ને અને એવા વિચારો આવે છે ને સ્થૂળ દેહ ને અજ્ઞાનતા જ્યાં લગી છે ને કે દેહ શું હું એવું અજ્ઞાન છે અને જ્યાં લગી બધા માયાના જેટલા વિચારો થાય છે જ્યાં લગી હું મારું ને આ બધું જે મન સમજીને બેઠું છે ને એને રજોગુણી કહેવામાં આવે એ કે રજોગુણી અને તમોગુણીનો ત્યાગ કરવો તો તમોગુણી આપણે કહીએ તમોગુણી કોને કહેવો તો તમોગુણી તો છે ને વારંવાર ક્રોધ આવી જાય ક્રોધ વાતમાં કાંઈ એનું ધાર્યું ન થાય એટલે છતાંય તે ક્રોધ આવી જાય ને ચિંતવનમાં એ ક્રોધ ભર્યો હોય એ કે એનો છે ને તમારે ત્યાગ કરવો અને સપનામાં ન કરવી તમારે બીજી કાંઈ આયશ સપનામાં તે છે ને પછી સપનામાં છે ને ક્યારેક એવું બને કે જેવું ચિંતવન છે જેવું અંતકરણમાં પીડ્યું છે એવું સપનામાં પછી પાછું આપણને દેખાવાનું છે તો સાધુ સંતો તો એમ કહે છે કે ભાઈ સપનામાં તે કાર્ય છે ને આવો મને વિચાર પણ ન આવવો પડે મોડો વિચાર મન ન આવવો પડે તો એ અંતકરણમાં બધી વસ્તુ નીકળી જાય તો તે સપનામાંથી ને તે બધું નીકળે ને હા સપનામાં છે ને ક્યારેય માયાની આવી આશા ન કરવી ગંગા સતી માયા ના પાડી છે કે સપનામાં કે તમારે છે ને આવી આશા ન કરવી પાનભાઈ અને પછી એને કીધું કે સત્વગુણીનો આહાર કરવો કાયમ પાનભાઈ અને થઈ બેસે ગુણોનો હા
એટલે સત્વગુણીનો કાયમ એ કે તમારે આહાર કરવો. પહેલી કડી વાંચતો કાયમ સત્વગુણીનો આહાર કરવો. સત્વગુણીની તો બધાને ખબર છે, સત્યમાં હંમેશની માટે રહેવું, સત્યનું ચિંતન કરવું. સત્ય એવું આ સૃષ્ટિમાં હોય ને તો આત્મતત્વ બપાશે. બાકી તો બધું છે ને સાંભળાની આંખે જે સર્જન થયું છે ને એ બધું તમામ વિસર્જન થવાનું છે. અખંડ, અમર, અજર અમર, અવિનાશી અને અખંડ હોય ને તો સત્ય છે. સત્ય એવો આત્મા છે. અને નીતિ ધર્મથી કાયમની માટે હાલું. મેં એ વાત સાંભળી છે, જોયું તો નથી બાપા. જે ગયા હશે અને એને જોયું હશે એને ધનવાન છે. કે આપણે દિલ્હીની ગાદી ઉપર એમ કહેવાય છે કે પાંડવો વખતની જે ગાદી છે ને એની ઉપર કોઈ બેહી શકતું નથી, અને ગાદી એમને પડી છે. અને આ બીજા બધા જે રાજકારણીયા બે છે ને એ પડખેને ગાદી રાખીને બે છે ને એની ઉપર એમ કે ઝાર નાખે ને તો ઝાર પણ ફૂટી જાય છે. આપણે એ વાતો સાંભળી છે. આટલો બધો સત્યનો પ્રભાવ પડે છે. નીતિ ધર્મ સત્વગુણી, એટલે ગંગા સતીમાં એ કીધું સત્વગુણીનો આહાર કાયમ કરવો. પાનભાઈ, સત્યનો આહાર કાયમ કરવો, આત્માનું ભજન કાયમ કરવું અને સત્યનો આચરણ કરવું, કાયમની માટે રહેણી રહેવી. અને સત્ય અને અસત્યનું પોતાને જ્ઞાન થવું જોઈએ કે આ સત્ય છે અને આ અસત્ય છે, આ મારથી કરાય અને આ મારે ન કરાય. અને તો પછી છે ને બે ગુણોનો નાશ પછી થાય છે. બે ગુણોનો કયા ગુણોનો? તમોગુણી અને રજોગુણી. સત્વગુણી આવીને બેસી જાય. અત્યારે તો આપણા દેશની ગાદી ઉપર વડાપ્રધાન તો નરેન્દ્રભાઈ છે. એ જ્યાં લગી છે ત્યાં લગી બીજો કોઈ બેહી શકે નહીં. બીજા ભલે 5 રખડતા હોય એમ. પછી સત્વગુણી અંદર બેહી જાય છે ને પછી બે ગુણોનો નાશ થઈ જાય છે. તમોગુણી વહી જાય છે અને રજોગુણી, બે ગુણો દબાઈ જાય છે. સમજ્યા? દબાઈ જાય પછી જો સત્વગુણી અત્યારે આ ભાઈ બેઠા બરોબર, બીજા તો બધા હરતા ફરતા છે ને બધા છે, કોઈ કઈ મરી જ ગયા નથી. નરેન્દ્રભાઈ વહી જાય છે એટલે પાછો બીજો આવીને ઈવડો એ વ્યક્તિ જે બેહવાનો હોય છે એ રખડતો થશે જ તે, પણ એ અત્યારે દબાઈ ગયો છે. એની બહુમતી નથી અત્યારે, બહુમતી આ ભાઈની થઈ ગઈ છે એટલે ભાઈ ગાદીએ બેઠા છે. એમ સત્વગુણીની તે બહુમતી થઈ જાય છે ને એટલે તમોગુણી અને રજોગુણી બે દબાઈ જાય છે. હા, પછી એનો હુકમ હાલશે નહીં, પછી તો આ ભાઈનો હુકમ નકરો હાલે. હા, એટલે સત્વગુણીનો આહાર કાયમ કરવો તો થાય બે ગુણોનો નાશ. પછી સત્વગુણી માં ભેદ છે મોટો ને એક શુદ્ધ અને બીજો મલિન કહેવાય. જો એ સત્વગુણી જે છે ને એમાં ભેદ કે મોટો છે પાનભાઈ. તો એને કીધું છે ભેદ મોટો છે તો કયો મોટો છે? તો એક શુદ્ધ છે અને બીજો મલિન છે. શુદ્ધ ભાવ અને મલિન ભાવ. મલિન ભાવ એટલે ભેળસેળ વાળું, બગડેલું. બગડેલું ને એને મલિન થોડુંક કહેવાય. સમજ્યા? શુદ્ધ ભાવ એટલે શુદ્ધ. કે સત્વગુણી હોય અને કરતાપણાનો આપણામાં દાવો છે કે મેં કર્યું. ધણીપણું જ્યાં લગી છે ત્યાં લગી મલિન કહેવાય. અને શુદ્ધ તો એને કહેવાય કે મારી હરિની ઈચ્છાથી થયું છે, આમાં મારું કાંઈ નથી. આ દેહ આપણો છે ને એ દેહને તે દાસ ભાવે રાખવાનો છે. દાસ્યત્વ ભાવે રાખી અને સેવા કરવાની છે. અને ધણીપણું તો કાઢી જ નાખવાનું છે. દાસ થઈને રહેતા હોય ને ધણીપણું તો આવે નહીં, એ તો ચોખ્ખું જ છે. એટલે ધણીપણું કાઢી નાખ્યો તો દાસ ભાવ થઈ જાય. અને હું કાંઈ કરતો નથી, કરતો તો મારો ભગવાન છે અને આમાં બિરાજમાન છે ત્યાં લગી છે અને એની કૃપાથી થયું છે. વિચારો આવે છે, સારા વિચારો મને પ્રાપ્ત થયા અને દાન થયું છે તો ભગવાનની ઈચ્છા વડે થયું છે. હા, એની ઈચ્છાથી થયું છે, બાકી તો કાંઈ થાય નહીં. આવો શુદ્ધ ભાવ એમાં બિલકુલ સહેજે ડાઘ તો નહીં જ. તે એક શુદ્ધ ને બીજો મલિન છે એને કીધું. તો શુદ્ધ એ છે કે ધણીપણું મેકી દેવાનું અને અહમ ભાવ ટળી જાય અને કેવલ ઈશ્વર કૃપાથી બધું થાય છે અને મારો નાથ કરાવે છે અને કરીએ છીએ. અને એ શુદ્ધ ભાવ છે. અને બીજો મલિન ભાવ છે એ સત્કર્મ કરવી. સત્કર્મ કરવાથી છે ને સત્કર્મ આપણે કરવી છીએ પણ કરતાપણાનો આપણામાં દાવો છે અને માથે પોટલું લઈને રખડવી છે કે મેં કર્યું એટલે આ થયું. ભલે સત્કર્મ કરતા હોય પણ એ મલિન છે, એ ભેળસેળ વાળું છે. એટલે એને કીધું છે ને આ સત્વગુણીમાં ભેદ મોટો છે અને એક શુદ્ધ અને બીજો મલિન છે, એમાં બે છે. બરોબર? પછી એને કીધું કે મલિન સત્વગુણીનો ત્યાગ કરવો તો પરિપૂર્ણ યોગી થાય.
સત્વગુણી એ સત્વગુણીનો ત્યાગ કરવો, પણ કયાનો મલિન ભાવ વાળો જે છે, હા ભેળસેળ વાળો છે, એનો એ ત્યાગ કરી દો. અને કેવલ તે છે ને પરિપૂર્ણ યોગી એનો ત્યાગ કરી દો. આપણે હું કાંઈ કરું છું ને એ એવું મનમાં નહીં, હરિની ઈચ્છાથી છે બધું. તો ગંગા સ્થિતિમાં એ કીધું તો એ યોગી હાંસો કહેવાય. નહીતર તો છે ને હું આ ટાઇટમમાં ગુરુ મહારાજે કૃપા કરી અને ટાઇટમમાં મારું પ્રાગટ્ય થયું છે અને આટલા બધા એને સત્સંગ દર ગુરુવારે કરીને સંભળાવું છું. આ મલિનતા વાળો છે ગુણ. સત્વગુણી ખરો પણ મલિનતા વાળો, સમજ્યા? હું આમ કરું છું એટલે કરતાપણાનો દાવો થયો, એ ડોળું છે. જ્યાં લગી ગંગા સ્થિતિમાં કે આ બધું લઈને બેઠા છે ને તો એ બધું છે ને એ માલ શુદ્ધ નથી એટલે ભેળસેળ વાળો છે, ત્યાં લગી યોગી ન કહેવાય. અને આ એવો ભાવ થાય કે ભાઈ એ તો ગુરુની કૃપાથી, ભગવાનની કૃપાથી છે, ભગવાન કરાવે અને કરીએ છીએ. બાકી ભગવાન કાંઈ અંદરથી પ્રેરણા જ ન કરતો, કાંઈ શબ્દ જ ન કરે, અને સવાર પેટી બંધ થઈ જાય તો એની કૃપાથી બધું છે. અને એની કૃપાથી આ બધા શબ્દોના સ્ફુરણ થાય છે. આવો ભાવ થાય. અને હું તો છે ને નીકળી જ જવું જોઈએ. આપણામાં હું ન નીકળે ને ત્યાં લગી હજી થોડુંક આપણું અધૂરું કહેવાય, સમજ્યા? એટલે ગંગા સ્થિતિમાં એમાં કીધું છે તો કે અને એ થઈ જાય ને તો કે પરિપૂર્ણ યોગી કહેવાય. એટલે કીધું કે વિધેય દિશા દેહની પ્રગટે અને 3 ગુણથી થાય પાર. એટલે વિધેય દિશા જ્યારે પોતાની પ્રગટે, એટલે વિધેય દિશા ક્યારે પ્રગટે કે પોતાને અંદર બહુ ભજનનો તાર લાગે અને સમાધિ લક્ષ થઈ જાય. અને દેહને છે ને ગંગા સ્થિતિ ભીમ સાહેબે કીધું છે 3 ગુણ ને 5 તત્વ પછી સા મેલો તમે વિચારી મંથન કરો એના મૂળના, એમાંથી તત્વને લો તમે તારી. આ 3 ગુણ લઈ થઈ જાય અને આ 5 તત્વ લઈ થઈ જાય. આ બધું છે ને એ બધું હાવ નીકળતું જાય અને કેવા લઈને થાય ઓહો આ તો ખાલી ખોખું છે, આ તો ખોખામાં આપણે રહેવાવાળા છીએ. અને દેહની દિશા છે ને હાવ ભૂલાઈ જાય. પણ એ ભજન કરવા થકી થાય અને કેવલ બ્રહ્મ હારે પોતાને એક તાર થઈ જાય. એ તાર થાય ને ત્યારે એ 3 ગુણોથી પર થાય. અને જ્યાં લગી દેહ ઉપર દ્રષ્ટિ છે ત્યાં લગી 3 ગુણોથી તો પર થાય નહીં. રજોગુણ, તમોગુણ ને સત્વગુણ આ છે ને ઇનથી આગળની વાતું છે. ગંગા સ્થિતિમાં એ કીધું કે આ 3 ગુણ ને છે ને ઇનથી પછી આગળ વટવાનું છે. ના આગળ એકેય ગુણ હોતો નથી, કારણ કે હાવ સમાધિ લક્ષ થાય ના સત્વગુણી કાર્ય કામ ન કરે, રજોગુણી ન કરે અને તમોગુણી ન કરે. ના કણે ક્યાંય નહીં. કેવલ છે ને સોપાટું માંડી સંતો શૂન્યમાં ખેલું મારા પીયુની સંગાય. હું રે હારું તો પીયું કેરી દાસીને પીયુજી હારે તો ભેળા રાખું ભરથાર. કોઈ રે બતાવો અમને જોગી, જોગી મારી કાયાનો ઘડનાર. પછી તો એ છે ને હું અને તું ને હું આ બે જ ના કણે રહેશે બ્રહ્મની હારે. સુરતાથી ના સડી જાય છે સદગુરુની હારે. અને બે એક જ ઢોલીએ બેઠા હોય છે, એક જ ઢોલીએ બે પછી નાકણે હોય છે. એટલે આ નાકણે છે ને આ દેહની દિશા જ્યારે ભૂલાય ને ત્યારેની આ સ્થિતિ આવી છે. એટલે ગંગા સ્થિતિમાં છે ને આપણને વારંવાર આવું જ્ઞાન દે છે કે ભાઈ આ પોઝિશન છે ને બધી આવી છે. અને એ અહીંયા પહોંચીને ત્યારે આપણે દેહનું ભાન ભૂલે છે. અને છે ને બાપા વાત કરતા હતા કે અરવિંદ બાપુ કે ક્યારેક સમાધિ લક્ષમાં વહી જાય ને પછી છે ને બહાર શ્વાસો હાલતો બંધ થઈ જાય. બહાર શ્વાસો જ ન હાલે. પછી છે ને હાથને હલાવો હોય તો હાથ હલે નહીં, પગને હલાવો હોય તો પગે હલે નહીં. હા, કાંઈ થાય નહીં. અને સમાધિ લક્ષમાં સાધક વિયા જાય. પછી કે વળી પાછો ભગવાનની દેહથી બહાર પાછો હાલવા મળે. એ અવસ્થામાં વહી જાય. સમજ્યા? ના હાવ સુનમૂન થઈ જાય, ના સંકલ્પ વિકલ્પ જ ન થાય, કાંઈ વિચારનું સ્ફુરણ ન ફૂટે. આવા સંતો આપણને યોગીઓ છે ને આપણને આવું માર્ગદર્શન દે છે કે આ ઘર આવું છે. અહીંયા પહોંચવા માટે છે ને આપણે સદગુરુ મહારાજે આપણને યુક્તિ બતાવી છે. અને આવી અદ્ભુત વસ્તુ છે દુનિયામાં શિખર આપણને બતાવ્યું છે કે ભાઈ આ થકી બધું છે. બાકી આ ન કરો ને, બાકી તમે કમી કરો ને તો તે પરિપૂર્ણ ન થાય.
ભક્તિની અંદર. એટલે ગંગા સતીમાં એ કીધું, ગંગા સતી એમ બોલ્યા પાનભાઈ, જેને લાગ્યો પછી તુરિયાનો તાર. જો એને કીધું કે આ બધું થાય ને પછી તુરિયાનો એને તાર, એ અવસ્થા છે એક તુરિયાતીત. એ તુરિયાતીતમાં જાય ને એટલે ના કણે એકય ગુણ હોતો નથી, એકય ગુણ નથી, એમાં સંકલ્પ વિકલ્પ નથી, પછી બધું એક બાજુ રહ્યું. સંકલ્પ વિકલ્પ તો પહેલા લઈ થઈ જાય, પછી તમો ગુણ રજોગુણ ને સત્વગુણી એ પણ લઈ થઈ જાય. અને તુરિયાતીતમાં પછી પોતાને દેહ દિશાનું પણ ભાન રહે નહીં, અને સમાધિ અવસ્થામાં વહી જાય. એટલે સમાધિ અવસ્થામાં પછી ક્યારે પાછા આવે હેઠા 12 કલાકે વહી જાય, 24 કલાકે વહી જાય, અને 36 કલાકે વહી જાય. એને ભૂખે ન લાગે, પછી તરસે ન લાગે, એવી અવસ્થામાં સાધકો વયા જાય છે. એવા અમુક ભજનાનંદી આપણને જોવા મળે છે. અને આપણે જોઈએ છીએ પણ પોતાને ઘણી વાર કે એવા મહાપુરુષો, એક મહાપુરુષને એવું જોયું કે હું 9 વાગ્યા જઈને બેઠો જુનાગઢમાં, તે પછી મને એમ થયું કે આ જગ્યામાં બાપુ જ હશે. તે બાપુને છે ને ભભૂતિ લગાવેલી હતી અને વેશભૂષા હતા, એટલે હું નમન કર્યો, પછી બેઠા સત્સંગ કર્યો. પછી ના બીજા જે ભક્તો આવતા હશે ને એને ખબર, એના અનુયાયીઓ હતા, તે 11 વાગ્યા આવ્યા, 11:30, 12 આમ તો વાગી ગયા. એ શા બનાવી. પછી એને પૂછ્યું એ કે બાપુ હોય કે ભજનમાં બહાર નથી નીકળ્યા? તા કે બાપુ છે ને ભજનમાંથી ક્યારે બહાર નીકળશે ને એનું કાંઈ નક્કી નથી, સવારના વાગ્યા 7 વાગ્યાના ગુફામાં, પછી કે બહાર નીકળ્યા નથી. પછી હું 1 વાગ્યા લગી ખોટી થયો, મેં કીધું 1 વાગ્યે જાય ને તો દર્શન કરતા જઈએ, પણ 1 વાગ્યા લગી બેઠો ને તોય બહાર નીકળ્યા નહીં. હા, પછી મેં કીધું હવે છે ને આદેશ કીધું હું નીકળું. બાપા કીધું તા કે બાપા છે ને ભાઈ કાલ સવારે બહાર નીકળે અને સાંજે બહાર નીકળે, એનું કાંઈ નક્કી નહીં. લો, આવા ભજનાનંદી હોતનગીરની ગુફા હું પીડ્યા છે. એટલે આવા છે ને એ આપણને જ્ઞાન દે ને, અને હાસું હોય અને સત્ય હોય, શુદ્ધ હોય. ગંગા સતીમાં છે ને આ 52 પદની રચના કરી છે ને, ખાલી 52 પદ છે એવું નથી, ગંગા સતીમાં કેટલી પદની રચના કરી. પણ મેં એ વાત સાંભળી હતી કે એકવાર હોનારખ એવું થયું ને, તે પુસ્તકો અમુક તણાઈ ગયા, અને આ પુસ્તક છે ને એ બીજા પડખેન ગામડામાંથી છે ને નીકળ્યા, અને આ 52 પદ હતા ને એ ઓલા હરિજન ભગત એમની હારે એક રહેતા હતા ને, એને રચના કરી હતી હમઢિયાળા. એટલે આ વાણી રહી ને એ જનાર્દન વાણી કહેવાય, આ અમર વાણી કહેવાય. અને આ બોલ રહ્યા ને એ બધા બાપુ પરાના છે, સમજ્યા? પરાયની વાણી છે, જનાર્દન એટલે અમર છે. આ વાણી છે ને લોપાય જ નહીં. અત્યારે 3 વર્ષ થયા, અરે હજી 1000 વર્ષ વહી જાય ને તો આ વાણી લોપાય નહીં. અને વાણી કઈ લોપાય? મારી તમારી જેવા છે ને વાણી હાથે બનાવી હોય ને, 5 શબ્દ ગંગા સતીમાના લીધા હોય, 5 શબ્દ બીજાના લીધા હોય, અને છે ને મન બુદ્ધિને લડાવીને છે ને ભજન બનાવ્યું હોય ને, એ કાંઈ આઘું હાલે ને નિર્વાણ પદનું નિર્વાણ એ ન લઈ જાય. અને એ શબ્દ છે ને હૃદયમાં આર પાર કોઈ દી વાગે નહીં. અને છે ને એકની એક દાણ તમે ગાવ ને 4-5 દાણ સંભળાવો ને તો હામા માણસને કંટાળો છે, આ એકનું એક ભજન ગાય, આ બંધ થતો હોય થારું. અને આ ગંગા સતીમાની છે ને આ જનાર્દન વાણી છે, આ અમર વાણી છે, અમર શબ્દ છે, અમર આ છે. એટલે આપણે તો એકની એક વાણી લગભગ 25 વાર સાંભળી છે, 50 વાર સાંભળ્યું હોય તોય ના નહીં. સદા આપણને એમ થાય ગંગા સતીમાની વાણી કરે ને તો જમાવટ થઈ જાય, આવે છે ને મજા આવે, અને સાંભળવું એમ જ થાય. એટલે એ આંકડે સત્યનો બાપુ પુરાવો પીડ્યો હશે, સમજાણું તમને? હા. અને એ વાણી બનાવી ને એ કાંઈ નાની હું ના ખેલ નથી, એ તો અંદર છે ને ઉતરે. જેમ આકાશમાંથી પારેવા ઉતરે ને સણસણમાં, એમ છે ને અંદર છે ને બ્રહ્માંડમાંથી છે ને વાણીની ઉતરે, અને એ વાણી અંદર સંભળાવા મળે, અને પેન એમ કલમ હાલે. હા, 5 શબ્દ ઓલાના ગોખો ને 5 શબ્દ ઓલાના ગોખીને પછી વાણી બનાવી, એવી વાતો નથી બાપુ. અને એનું કાંઈ લાંબુ હાલે નહીં આખું. અને જેની હાલી છે ને વાણી તમે જો, માર્કંડ ઋષિ થયા એને કેટલો વરા વેદમ વ્યાસના હૈકામાં થયા બાપુ. હા, માર્કંડ ઋષિ હતા, અને વેદમ વ્યાસ વૈશંપાયન ઋષિ એ વખતે વેદમ વ્યાસના શિષ્ય હતા. અને માર્કંડ ઋષિની વાણી હજી આપણે ગાવી છે ને, હજી ગુરુ મારા મહામંત્રનો મોટો મહિમા, એ છે ને માર્કંડ ઋષિની વાણી છે. બોલ્યા ઋષિ માર્કુંડ મહામંત્ર શિવજીએ દીધો. હા, માર્કંડ ઋષિની બાપુ વાણી છે, યુગ આખો વહી ગયો, અને તો હજી વાણી કહેવાય છે ને. હા, એ અમર વાણી કહેવાય. એટલે આવું છે. એટલે ભાઈ જે થાય ને એ ભજન કરજો,
અને ગમે એના તેમ ફરી ફરીને વાતો ગમે એના કરશો અને દુનિયાને આ હારેથી ઓલા હારે તેમ જાઓ, ભક્તિના પંથે તેમ હાલો, ગમે એ સાધુડા પાસે બેહો, ગમે એ શાસ્ત્ર વાંચશો, ગમે એ ભજન તમે સાંભળશો, છતાંય તે છે ને તેમ ફરી ફરીને છેલ્લે આવશો ને ગમે એટલું કોક છે ને શોર્ટકટમાં હાલે અને બોટાદ જાય, કોક ફેરવામાં હાલે અને કોક ઠેઠ ભાવનગર જાય ઢસા અને ભાવનગર ફરતો ફરતો પાછું બોટાદ આવે, પણ છેલ્લે બોટાદ આવવાનું છે ને એમ તમે ફરી ફરીને ગમે એટલું ફરશો ને ગમે ના જશો ને ગમે એટલો સત્સંગ સાંભળશો ને છેલ્લે સંતો એ કહેશે કે ભાઈ ભજન કરજો. છેલ્લે ના જ આંગળી મેકશે કે ભાઈ ભજન સ્મરણ ભરપૂર કરજો તો તમારો નિસ્તારો છે, નહીતર નિસ્તારો છે નહીં. છેલ્લે એ ટીકડી દેવી જ પડશે. અને તમામ સંતો એ જ ટીકડી દીધી છે અને નવું બીજું કાંઈ દુનિયામાં છે નહીં. જૂનું ને જૂનું છે એટલે આનું આ કહેવાનું છે અને આનું આ પાછું આદિકાળથી હાલ્યું આવે છે એટલે આ જ છે, બીજું કાંઈ છે નહીં. એટલે બીજી દવા દેવી શું? આ જ દેવી છે, આ જ દવા છે, બીજી દવા કાંઈ છે નહીં મનને સુધારવા માટેની. હા, મનને છે ને શાંત કરવા માટે અને એના ઘરે મોકલવા માટે છે ને ભજન છે. એટલે કાયમની માટે જેટલું થાય એટલે બાપા સ્મરણ કરજો. અને આપણે ગુરુવાર પૂરો કર્યો. સદગુરુ દેવની જય, રમણીક સાહેબની જય, અમર સાહેબ ઈશ્વર મહારાજની, રામા પીરની, સનાતન ધર્મની જય, ગરવી ગત ગંગાની જય. હર ગુરુ